કહેતો સીતારામ. સીતારામ. હાલો તો ટાટા કહીએ બધા. ચાલો મિત્રો, તો આવી ગઈ છે બંચીબેન ની સ્કૂલ ને હોસ્ટેલ. કા બંચીબેન, કેમ ઘરથી સ્કૂલ આવ્યા કેવું લાગશે તમને? બે હે બે જી નહીં ગમે? હાલો અમારા બંચીબેન જો અંદર એની સ્કૂલમાં એન્ટ્રી કરી છે એની. કા બંચીબેન? જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં હશો? તો અમે પણ બધા મજામાં છીએ. અને સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા અને માતાજીના દીવાબત્તી પણ કરી લીધી છે. અને આજે અમારા બંસીબેન ને રજા પૂરી થઈ ગઈ છે, કારણ કે રક્ષાબંધન પછી એક રજા એમને વધારે આવી હતી. અને આજનો બ્લોક કાંઈક અમારા બંસીબેન ને હોસ્ટેલે મૂકવા જવાનો છે, તો એના માટે રહેશે. અને અહીંયા જો અમારે ભાખરિયા શરૂ થઈ ગઈ છે. કા જય માતાજી બધાને. જય માતાજી બધાને. હા, ચાન ભાખરી ખાવું પડે. તો અમારે આજે વહેલા છતાં બંસીબેન ને મૂકવા જવાનું છે, અને અમારા બંસીબેન પણ તૈયાર થાય છે. એ તો બંસીબેન, અમારા બંસીબેન ને તૈયાર થવાનું બાકી છે, કારણ કે 9 વાગે સ્કૂલે જવાનું છે. તો બંસીબેન ને કેવું રહ્યું બંસીબેન તમારે 2-3 દી મજા આવી તમને અહીંયા? એ હોસ્ટેલ થી ત્યાં તો કારણ કે કામ એટલું બધું અમારે બંસીબેન અહીંયા ઊંઘ જ કાઢી છે. ક્યાં હું તો છો ને અહીંયા, કારણ કે લેશન ને એવું કરતા હોય, પણ હુવાનો સમય, કારણ કે ત્યાં કેટલા વાગ્યાનો સમય હોય? 11 વાગે હુવાનું, 5 વાગે જાગવાનું. 11 વાગે હુવાનું હોય ને 5 વાગે જાગવાનું. રેગ્યુલર એને ભણવાનું જ કામ કરવાનું હોસ્ટેલમાં. કેમ? હા, એટલે માટે અહીંયા એને રજા આવી તે થોડીક મનને શાંતિ મળી છે, તો એને મજા આવી છે. ને હવે એને આજ જવાનો દિવસ છે, કેવું લાગે છે? હે, થોડુંક એવું લાગે ને કે આમ નિશાળે જાવ. હે, હા, કારણ કે પોરો છે એ તો હવે પૂરો થઈ ગયો છે, અને આજ જવાનું છે, બરોબર ને? તો ચાલો આજનો દિવસ કઈક અમારા બંસીબેન માટે રહેશે. આજ કઈક નવા ટોપિક તમને દેખાડી. અહીંયા જો અમારા ભાઈ અત્યારમાં શું જોશો ભાઈ? ગગો ચાલુ કરી દીધો. લાઈન થઈ જાય છે વહેલા છતાં અમારે જોવાની બધી ગગો જોવા માટે. કા તો આપડા બંસીબેન હોસ્ટેલે જાય છે, એને જવા દેવાની, એને ઘેરે રાખવી છે. હે, તો એને ભણવું ન હોય? હે, તો એ તારી ઘોડે ગગો જો હે, પછી હું નહીં કરે છો? બંસીબેન જો જવાના છે એને ઘેરે, તને ખબર છે ને? હે, એને ઘેરે વહી જાય. અમારા બનુબેન ઘરેથી રજા માગે છે, અને ભાઈ રે સરસા હાલે છે કઈક. અમારા ગ્રંથભાઈ રે શું કે છે ગ્રંથભાઈ? હે, રામ રામ મળે છે બેન કે નીચ જવા દેવી બેન ને? હે, તને હાસ હોય બહુ, કા એટલે નીચ જવા દેવી ને? હા, અમારા બનુબેન અરે એને બહુ જ ગમે, કારણ કે અમારા બનુબેન એને બધે રમવા લઈ જાય, ફરવા લઈ જાય, એટલે એને વધારે અમારા ગ્રંથભાઈ ને બંસીબેન નું. તો બંસીબેન એના ઘેરે જાય છે. તાર કઈ કેવું છે? તાર જવું છે? તારે જવું છે એને ઘેરે? હે, એને ઘેરે તું ગયો છો ને એકવાર? તો જો બંસીબેન જાય છે. શું કરે છે બંસીબેન ને? પગે લાગે છો? હે, કેમ લાગ્યો તો પગે? કેમ પગે લાગ્યો તો? કહેતો સીતારામ. સીતારામ. બંસીબેન ને પગે લાગ્યો. ચાલો તો બંસીબેન જાય છે. ચાલો તો હવે બંસીબેન ને લઈને અમે નીકળવી છે હોસ્ટેલ. તો ચાલો બધા બેનો ટાટા કહી ગયા. ચાલો ટાટા, આવજો ભાઈ. તારે આવું છે? હે, ચાલો તો ટાટા કહી ગયા બધા. તો આવી ગઈ છે બંસીબેન ની સ્કૂલ ને હોસ્ટેલ. કા બંસીબેન, કેમ ઘરથી સ્કૂલ આવ્યા કેવું લાગશે તમને? બે હે બે જી નહીં ગમે? બંસીબેન કહે છે બે જી નહીં ગમે. આ બંસીબેન ની આઈન પર સ્કૂલ છે આ બાજુ, અને આ બાજુ હોસ્ટેલ છે બંસીબેન ની. સરસ મજાનું હરિયાળું વાતાવરણ છે સ્કૂલમાં. કા બનું મજા આવે ને ભણવાની? મસ્ત. તો એમ લાગે ને આઈને રહેવું છે એમ, કે રીતે અહીંયા હોરવી ગયા પછી. તો મિત્રો અહીંયા 2 દી એવું લાગે એને રજામાં, કારણ કે ઘરે આવ્યો એટલે 2 દી એવું લાગે. પછી એને કઈ વાંધો આવે નહીં, પછી પાછા ઘેરે આવવા રાજી ન થાય. કા બનું? ચાલો આપણે એની સ્કૂલમાં જઈએ. હાલો અમારા બંસીબેન જો અંદર એની સ્કૂલમાં એન્ટ્રી કરી છે એને. કા બંસીબેન?
આ એની સ્કૂલ છે અને સામે દેખાય ને એની હોસ્ટેલ છે. એ બધું બહુ મસ્ત મજાનું હરિયાળું વાતાવરણ છે અહીંયા. અમારા બંસીબેન ને અહીંયા બહુ જ મજા આવે છે. બંસીબેન જો જાય છે એમની હોસ્ટેલે. મિત્રો તો આપણે બંસીબેન ને હોસ્ટેલે મૂકી અને આવતા રહ્યા સીવી ગેટની બહાર બધા વાલીઓ મૂકી અને બહાર વહી આવે છે. અને બંસીબેન ને આપણે હોસ્ટેલમાં એડમિટ કરી દીધા છે. અને બંસીબેન હોસ્ટેલની સહી કરી અને એની હોસ્ટેલે જતા રહ્યા છે ને આપણે આવતા રહ્યા સીવી બહાર. તો બસ મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં તમે જરૂર જણાવજો. અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હવે મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.